પાલનપુરના ડેરી રોડ પર લોખંડની ફ્રેમ પર જાહેરાતનું બેનર ઉતારવા ચડેલ મજૂરને વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ડેરી રોડ ઉપર આવેલ લોખંડની ફ્રેમની બાજુમાં વીજ લાઇન હોવાના કારણે મજૂર જાહેરાતનું બેનર ઉતારવા જતા વીજ કરંટ લાગતા મજૂર નીચે પટકાયો હતો। જોકે સ્થાનિક ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। 108 ને ફોન કરતા 108 દ્વારા ઘાયલ થયેલ મજૂરને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે સિવિલ હોસ્પિટલમાં તેની તબિયત વધુ નાજુક થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પાલનપુર નગરપાલિકા અને શહેરના જાગૃત લોકો દ્વારા હોર્ડિંગ ઉતારવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા હોર્ડિંગ ઉતારવામાં આવ્યા નથી। જો કે સિવિલ હોસ્પિટલ ખાતે તેના પરિવારજનોને હોર્ડિંગ માલિકના મળતિયાઓ દ્વારા ઘાયલ થયેલ મજૂરના પરિવારજનો મીડિયા સમક્ષ નિવેદન આપે તે પહેલા તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંતુ હજુ સુધી શહેરમાં જાણે હોર્ડિંગ માલિકો અને નગરપાલિકાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક જાહેર માર્ગો ઉપર જોખમી હોર્ડિંગ લગાવેલા છે અને આ જ હોર્ડિંગના કારણે ચોમાસાની ઋતુમાં લોકોના જીવને જોખમ થાય છે, તો જવાબદાર કોણ? જો કે હાલમાં શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલુ છે, પરંતુ આવનાર સમયમાં તેના જીવને જોખમ થાય તો જવાબદાર કોણ તેવા અન્યાળા સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે। મારું નામ પ્રકાશ ભટોળ। અહીં બનાસ ડેરી રોડ ઉપર આ વાયરના બાજુમાં બોર્ડ લાગેલું છે, તો એક ભાઈ કંઈ કામથી ઉપર ચડ્યો અને એને અચાનક કરંટ લાગ્યો તો એ નીચે પટકાયો। હવે વાયર ને બોર્ડ બે જોડે જોડે છે, બિલકુલ જોડે જોડે, તો કાં તો જીબી અહીંથી વાયર હટાવી લે કાં તો આ બોર્ડ હટાવી લે, ને કે સામે ચોમાસું આવે અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના થાય એવી શક્યતા છે। પીયું છે બરાબર। અને અહીંયા બપોરના 2 થી 3ના સમયના ગાળામાં એક ભાઈ બોર્ડ લગાવવા ચડ્યો હતો અને એને કરંટ લાગ્યો છે બરાબર, અને વીજની લાઈનના અડીને છે બોર્ડ, તો બહુ જોરદાર શોટ લાગ્યો છે એને અને આખા શરીરમાં એને ફૂટ્યો છે કરંટ। તમારી શું માંગ છે? બસ બોર્ડ દૂર થાય કાં તો જીબીનો વાયરનો પ્રોબ્લેમ સોલ્વ થાય, બંનેનું એક સોલ્યુશન મળવું જોઈએ, કારણ કે કાલ ઉઠીને બીજી દુર્ઘટના ના થાય। કયા વિસ્તારમાં બનાવ બન્યો? આપણે બનાસ ડેરી કેટલ ફીડના બાજુમાં। કેટલા વાગ્યાની ઘટના હતી? 2 થી 2:30 વાગ્યાના સમયગાળામાં। આગામી દિવસો ચોમાસું છે તો શું લાગે છે આના કારણે? આગામી દિવસો ચોમાસાના કારણે ભવિષ્યમાં વાયર વાતાવરણનું તો એ બોર્ડને શોર્ટ લાગે તો આજુબાજુ રહેતા લોકોને તકલીફ થાય બરાબર। આજુબાજુ પેલા મજૂરિયા વર્ગ રહે છે અહીંયા સાઈડમાં, તો એમને બી કદાચ ચોમાસાના હિસાબે હાથ અડાડે તો નુકસાન શોર્ટ લાગી શકે, બિલકુલ અડીને છે વાયર।